या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્કાર। આજે આપણે ધોરણ 8ની અંદર ગણિતની અંદર 11મું પ્રકરણ માપન વિશે અભ્યાસ કરીશું। માપન એટલે શું? તો માપન એટલે કે આપણે કહી શકીએ આપણે સામાન્ય રીતે કે કોઈ પણ વસ્તુ હોય એની લંબાઈ પહોળાઈ આપણે જેનું માપ લઈએ છીએ તેને આપણે માપન કહી શકીએ। ધારો કે અહીંયા આપેલું છે કે પ્રસ્તાવનામાં કે બંધ સમતલીય આકૃતિ માટે આપણે શીખી ગયા કે તેની હદ કે સીમાની ચારે બાજુનું કુલ અંતર એટલે પરિમિતિ। કોઈ પણ ચોરસ હોય કે કોઈ પણ આકૃતિ હોય સમતલીય આકૃતિ હોય એની ચારે બાજુનો આપણે સરવાળો કરીએ અથવા તો કોઈ એક બાજુ ગુણ્યા 4 કરીએ તો આપણને જે જવાબ મળે તે શું મળે? જે આકાર હશે, જે તે વસ્તુ હશે એની પરિમિતિ મળશે અને તે આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ ક્ષેત્રને તેનું ક્ષેત્રફળ કહે છે। એટલે કે આપણે શું કરતા હોઈએ છીએ, પરિમિતિની અંદર માત્ર ધારો કે આ આકૃતિ છે તો એની આ જે બાજુ છે એનું માપ લઈને પરિમિતિ શોધતા હોય છે, જ્યારે ક્ષેત્રફળની અંદર એનો આખો ભાગ લઈએ છીએ આપણે, જેનો અંદરનો ભાગ છે એનું પણ આપણે ગણતરી કરીને એનું ક્ષેત્રફળ શોધતા હોઈએ છીએ। ઓકે, એટલે કે આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ ક્ષેત્રને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। આપણે ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ વગેરે જે વિભિન્ન સમતલીય આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું શીખી ચૂક્યા છે। ઉપરાંત લંબચોરસ આકાર ફરતે આવેલા રસ્તા કે પગદંડીના ક્ષેત્રફળ શોધવા પણ શીખી ગયા છે। આપણે એ પણ જોયું છે કે કોઈ તમે બગીચામાં જાઓ છો તો એ બગીચાનું ક્ષેત્રફળ શોધ્યું છે, પછી બગીચાની અંદર જે રસ્તો હોય છે એ રસ્તાનું ક્ષેત્રફળ પણ એમ અલગ અલગ રીતે આપણે ગણતરી કરીને સૂત્ર મૂકીને જે તે વસ્તુ પરિમિતિ છે કે ક્ષેત્રફળ છે તે શોધ્યું છે। હવે આપણે પાછળ જોઈશું। તમને અહીંયા એક કોષ્ટક આપવામાં આવેલું છે નીચે કે સૂત્ર આપેલા છે ને આકાર આપેલા છે। જેમ કે આ આપણો છે લંબચોરસ છે, જેનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો a ગુણ્યા a, એટલે કે a ગુણ્યા a આવશે। ચોરસ છે તો ચોરસ માટે શું આવશે? તો b ગુણ્યા h, એટલે કે b એટલે કે પહોળાઈ અને h એટલે કે ઊંચાઈ, એ તમે લખી શકો છો। તે જ પ્રમાણે ત્રિકોણ માટે શું આવશે? તો પાઈ b નો વર્ગ। પાઈ એટલે કે એક સૂત્રની અંદર એક ગણિતીય રીતે એક સંજ્ઞા છે જેને શું વંચાય છે? પાઈ વંચાય છે। અને હંમેશા પાઈની કિંમત શું હોય? તો પાઈ બરાબર જ્યારે તમને કોઈ ગણતરી કરવાની તો તમને પાઈની કિંમત આપવામાં આવતી નથી, એની કિંમત હંમેશા 3.14 અથવા તો 22/7 આટલી દર્શાવી છે। તમે 3.14 લખો કે 22/7 લખો, એનો કોઈ જવાબમાં પરિવર્તન આવશે નહીં। હા, પરંતુ અમુક વાર તમને જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય તો જ્યારે પ્રશ્ન પૂરો થાય છે ત્યારે છેલ્લે કાઉન્સમાં તમને કીધેલું હોય કે પાઈ બરાબર 3.14 લેવાના, તો તમારે 3.14 મૂકીને ગણતરી કરવાની રહેશે। એ આપણે પછી આગળ દાખલામાં જોઈશું। તે જ પ્રમાણે સમાંતર ચતુષ્કોણમાં શું છે? 1/2 પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને વર્તુળ માટે શું છે? તો a ગુણ્યા b। ઓકે, આ અલગ અલગ પ્રકારના સૂત્ર છે। આ સૂત્રને આપણે ક્યાં મૂકવાના છે, કઈ રીતના મૂકવાના છે, એ પછી આપણે આગળ ગણતરીની અંદર જોઈશું। અહીંયા તમને ઉદાહરણ નથી આપેલા, પરંતુ તરત તમને શું આપવામાં આવેલું છે? અહીંયા સ્વાધ્યાય આપવામાં આવેલું છે। કયું સ્વાધ્યાય છે? 11.1। તો જોઈએ, અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલું છે। આ બંને ખેતરની પરિમિતિ સમાન છે। આ કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? હવે જો બે ખેતર છે, એક શું છે? ચોરસમાં છે ને એક લંબચોરસમાં છે। બંનેની પરિમિતિ સરખી છે, પરંતુ બેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તે આપણે શોધવાનું છે। તો ચલો જોઈએ। પહેલા આપણને જે રીતે આકૃતિમાં આપેલું છે એ પ્રમાણે પહેલા આપણે ચોરસ માટે જોઈશું। તો ચોરસ ખેતરની બાજુની લંબાઈ બરાબર કેટલી આપેલી છે? તમને 60 મીટર આપવામાં આવેલી છે। ઓકે, તમને આ રીતે ચોરસ આપેલું છે। ચોરસ એટલે જેની બધી બાજુ સરખી હોય, અને આમ તમને માપ આપેલું છે 60 મીટર। કેટલું આપેલું છે? 60 મીટર। હવે ચોરસની અંદર બધી બાજુ સરખી હશે, એટલે કે જો આ 60 છે તો બાકી બધા પણ 60 આવશે। તો આપણે એની પરિમિતિ શોધી શકીએ કે પરિમિતિ બરાબર
4 ગુણ્યા 60 અથવા તો તમે 60 વત્તા 60 વત્તા 60 વત્તા 60 4 વખત પણ કરી શકો. મેં અહીંયા કરેલા છે કે 4 બાજુ ગુણ્યા 60, તો તમારો જવાબ અહીંયા આવે છે 240 મીટર. આ તમને શું મળી ગયું? તો ચોરસની પરિમિતિ મળે છે. ઓકે, હવે ચોરસની પરિમિતિ ખ્યાલ આવી ગયો. આપણને કીધું છે કે પરિમિતિ સરખી છે, પરંતુ શોધવાનું શું છે આપણે? તો શોધવાનું છે આપણે એનું ક્ષેત્રફળ, કે બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તે. હવે ક્ષેત્રફળ બરાબર શું આવશે? તો ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો બાજુ ગુણ્યા બાજુ. ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? બાજુ ગુણ્યા બાજુ. આપણને ખબર છે બધી બાજુનું માપ કેવું છે? સરખું છે. કેટલું? 60. તો બે બાજુનું કેટલું આવશે? 60 ગુણ્યા 60 આવશે. 6 એ 6 એ 36 અને પાછળના 2 0 એટલે 3600 મીટર વર્ગ. ખ્યાલ આવી ગયો? એટલે પરિમિતિ કેટલી મળી ગઈ આપણને અહીંયા? તો પરિમિતિ મળે છે 240 મીટર અને ક્ષેત્રફળ મળે છે 3600 મીટર વર્ગ. એ જ પ્રમાણે લંબચોરસ માટે જોઈએ તો લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે? તો લંબચોરસ કેવું હોય છે? આ પ્રમાણે હોય છે ને. ઓકે, જેમાં આપણને એક બાજુનું માપ આપેલું છે 80 આપેલું છે. કેટલું આપેલું છે? 80 મીટર આપેલું છે. પહોળાઈ આપણને આપેલી નથી, આપણને લંબાઈ આપેલી છે. લંબચોરસની અંદર બે બાજુ સરખી હોય ને બે બાજુ અલગ હોય. ખ્યાલ આવે? આ બે સરખા હોય ને આ બે અલગ હોય, જેમાંથી આપણને એક બાજુનું માપ આપેલું છે, લંબાઈ આપેલી છે, પહોળાઈ આપવામાં આવેલી નથી. ખ્યાલ આવી ગયો? હવે લંબચોરસની પરિમિતિ કેટલી આવશે? તો આપણને સવાલમાં જ કીધું છે કે બંનેની પરિમિતિ કેવી છે? સરખી છે. એટલે આપણે અહીંયા લંબચોરસની પરિમિતિ બરાબર કેટલી લખીશું? તો 240 લખીશું ને. ખ્યાલ આવે છે? આપણને સવાલમાં કીધું છે કે ચોરસ અને લંબચોરસ બંનેની પરિમિતિ સરખી છે, એટલે તમને જે અહીંયા પરિમિતિ મળે છે એ જ તમે લંબચોરસની અંદર લખશો. ખ્યાલ આવે છે? એટલે આપણે શોધવાનું શું રહેશે? તો શોધવાનું રહેશે આપણી પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિ બરાબર કેટલા આવશે? 240, કારણ કે સવાલમાં જ આપણને કીધું છે કે બંને કેવા છે? સરખા છે. હવે એનું સૂત્ર શું છે? તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 240, જે આપણને પરિમિતિ મળી છે તે. બે શા માટે? કારણ કે બે બાજુની લંબાઈ અને બે બાજુની પહોળાઈ, એટલે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 240. 2 એમના એમ, લંબાઈ કેટલી આપેલી છે? 80 વત્તા પહોળાઈ એમની એમ બરાબર 240 થઈ ગયા. ખ્યાલ આવે છે? હવે આગળ શું કરશું આપણે? તો 80 વત્તા પહોળાઈ બરાબર આ શેનાથી જોડાયેલો છે? ગુણાકારથી. જમણી બાજુ શું થશે? તો ભાગાકાર થશે. હવે 2 થી ભાગ ચાલશે તો ચાલશે, 12 દૂ 24 થઈ જશે ને. એટલે અહીંયા આપણને કેટલા મળશે? 120. તો 80 વત્તા પહોળાઈ બરાબર 120. હવે આ 80 શેમાં છે? પ્લસમાં છે. જમણે જશે તો શું થશે? માઇનસ થશે. તો પહોળાઈ બરાબર 120 માઇનસ 80. 120 માંથી 80 જાય તો કેટલા બચે? તો 40 મીટર. આ આપણને મળી ગઈ. શું મળી ગઈ? એની પહોળાઈ. ખ્યાલ આવી ગયો કે ચોરસની પરિમિતિ અને લંબચોરસની બંને સરખી છે, એટલે 240 થઈ ગઈ. અહીંયા આપણને લંબાઈ આપેલી હતી, પહોળાઈ શોધવાની હતી. તો આપણે જે સૂત્ર છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એ સૂત્ર મૂકીને આપણે ગણતરી કરી. હવે આગળ શું કરશું આપણે? તો ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આપણને ક્ષેત્રફળ મળી ગયું. કેટલું મળે છે? 3600 મળે છે. હવે આની અંદર ક્ષેત્રફળ, જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું આવે તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. કારણ કે આમાં બાજુ અને લંબાઈ કેવી હોય છે, અથવા તો પહોળાઈ અને લંબાઈ કેવી હોય છે? બંને અલગ હોય છે. અને પેલા ચોરસની અંદર બંને સરખી હોય છે, એટલે બાજુ ગુણ્યા બાજુ આપણે લખી શકીએ. પરંતુ અહીંયા બાજુ અને અથવા તો લંબાઈ અને પહોળાઈનું માપ કેવું આપેલું છે? અલગ અલગ આપેલું હોય છે, કારણ કે એનો આકાર જ એ પ્રકારનો છે. ઓકે, તો લંબાઈ કેટલી હતી આપણને આપેલી? 80 અને પહોળાઈ કેટલી મળે છે? તો 40. તો છેલ્લે જવાબ શું મળે છે? 3200 મીટર સ્ક્વેર. એટલે આપણને જોઈને ખ્યાલ આવે છે કે કયા આકૃતિ છે, ચોરસ કે લંબચોરસ, બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? તો ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. ચોરસનું છે 3600 મીટર સ્ક્વેર અને લંબચોરસનું છે 3200 મીટર સ્ક્વેર. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જોઈશું. બુકની અંદર તમે સવાલ જોજો. તમારો આગળનો સવાલ છે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે. એક ચોરસ પ્લોટ તમને આપવામાં આવેલો છે. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવામાં આવેલું છે. કોઈ પ્લોટ છે, આ પ્રકારનો પ્લોટ છે અને એના વચ્ચે તમને શું આપેલું છે? મકાન બનાવવામાં આવેલું છે. ઓકે, આગળ શું છે? બગીચો વિકસાવવાનો ભાવ કેટલો છે? 55 રૂપિયા.
આજે આજુબાજુ શું દર્શાવેલો છે? બગીચો દર્શાવેલો છે અને એનો ભાવ કેટલો છે? 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. 55 રૂપિયા છે કેટલી જગ્યાના? તો પ્રતિ ચોરસ મીટર, એટલે કે 1 ચોરસ મીટરનો ભાવ કેટલો છે? 55 રૂપિયા આપેલા છે. તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો? ખ્યાલ આવે છે? એક પ્લોટ છે જેમાં વચ્ચેના ભાગમાં મકાન છે અને આજુબાજુના ભાગમાં શું આપેલું છે? બગીચો બનાવવામાં આવે છે અથવા તો બગીચો બનાવવાનો છે. અને બગીચો બનાવવા માટે શું આપેલું છે કે 1 ચોરસ મીટર જ્યારે જેટલો ભાગમાં બગીચો બનાવવા માટે 55 રૂપિયા ખર્ચ થશે, તો આખો આજુબાજુ બગીચો બનાવવા માટે કેટલા રૂપિયા ખર્ચ થશે તે આપણને કીધું છે શોધવા માટે. તો પ્લોટ કેવો છે? ચોરસ છે. ઓકે, ચોરસ પ્લોટની બાજુની લંબાઈ કેટલી આપવામાં આવેલી છે આપણને? તો આ આપણને આપવામાં આવેલી છે 25 મીટર આપવામાં આવેલી છે ને. તો ચોરસ પ્લોટની બાજુની લંબાઈ બરાબર 25 મીટર થઈ ગયા. હવે શું શોધીશું આપણે? ક્ષેત્રફળ શોધીશું તો જ આપણને ખબર પડશે ને કે એનું જગા કેટલું છે, કોનું? તો જે બાજુ છે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધીશું. હવે તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર શું છે? બાજુ ગુણ્યા બાજુ. બાજુનું માપ કેટલું આપેલું છે? તો 25 ગુણ્યા 25. 25 નો વર્ગ કેટલો થાય? 625 મીટરનો વર્ગ, અથવા તો 25 ગુણ્યા 25 એટલે કે 625 મીટર સ્ક્વેર. એટલે કે જે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું આવી ગયું આપણને મળે છે અહીંયા? 625 મીટરનો વર્ગ મળે છે. ઓકે, હવે ચોરસ પ્લોટ જે છે, જે મકાન બનાવવાની જગ્યા છે, આ વચ્ચે જે મકાન બનાવવાની જગ્યા છે, આપણે શેનું શોધ્યું? તો આપણે આખો એનો જે આજુબાજુનો વિસ્તાર છે એનું શોધી નાખ્યું. હવે જે મકાન બનાવવાનો છે આટલો ભાગ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસ મકાનની જગ્યાનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણને સૂત્ર ખબર છે. હવે તમને બુકની અંદર આપેલું છે અંદર કે અહીંયા કેટલો ભાગ આપેલો છે? 20 અને અહીંયા આપેલો છે 15. લંબચોરસની અંદર તો લંબાઈ અને પહોળાઈ બંને અલગ હોય ને, તો લંબાઈ કેટલી છે? 20 અને પહોળાઈ છે આપણી 15. તો 20 ગુણ્યા 15 થઈ ગયા, તો બરાબર કેટલા થઈ ગયા? 300 મીટર સ્ક્વેર. પહેલા આપણે શું શોધ્યું? તો જે આખો ચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધ્યું. પછી આપણે જે મકાન બનાવવાના છે, મકાન જે લંબચોરસ ભાગમાં બનાવવાનું છે એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. ઓકે, આખો જે ભાગ હતો એનું કેટલું મળ્યું? 625 મીટરનો વર્ગ. અને જે ચોરસ છે, લંબચોરસ છે, એનું કેટલું મળે છે? તો 300 મીટર સ્ક્વેર મળે છે. ઓકે, આટલું ખ્યાલ આવી ગયો. હવે આપણને મકાનનું અને આખી જગ્યાનું મળી ગયું. હવે એમાંથી આપણે કયું શોધવાનું છે? તો જે બગીચાનું છે તે. બગીચાનું કરવાનું છે ને, તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર. હવે બગીચાનું ક્ષેત્રફળનું કઈ રીતે શોધીશું? હવે આ જે છે એ લંબચોરસ મકાનનું છે અને આ જે છે એ આખાનું છે, તો એની અંદર જ બગીચો પણ સમાઈ જાય છે. તો હવે આ બેનો ઉપયોગ કરીને આપણે આ બગીચાનું જે ક્ષેત્રફળ છે તેને આપણે બાદ કરીશું, એને અલગ કરીશું. તો પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ બાંધકામનું ક્ષેત્રફળ. પ્લોટનું ક્ષેત્રફળ કેટલું મળ્યું ગયું આપણને? 625 માઇનસ આખું આ જે મકાન બનાવવાના છે એનું કેટલું છે? 300. તો 625 માંથી 300 જાય તો કેટલા બનશે? 325 મીટરનો વર્ગ. એટલે આ જે મળી ગયું તે કોનું છે? બગીચાનું છે. આ જે છે 625 એ કોનું છે? આખાનું છે. આ જે છે એ કોનું છે? આ મકાનનું છે. અને હવે આપણે આ આખા ભાગમાંથી મકાનનું આપણે કાઢી નાખીશું, તો આપણને જે બીજો રહેલો ભાગ છે કયો આવશે? બગીચાનો આવશે. તો બગીચાનું ક્ષેત્રફળ કેટલું દર્શાવે છે? તો 625 મીટર વર્ગ બતાવે છે. હવે 1 મીટર બગીચો બનાવવા થયેલ ખર્ચ કેટલો છે? 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. તો 325 બરાબર કેટલા? તો આપણે ઇઝીલી લખી શકીએ કે 325 ગુણ્યા 55. આનો ગણતરી કરતા તમને જવાબ મળશે 17,875. એટલે તમને આટલી જગ્યામાં બગીચો બનાવવા માટે કેટલો ખર્ચ પડશે? 17,875 રૂપિયાનો ખર્ચ પડશે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આગળ આપણો છે ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં તમને શું કીધું છે કે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. તમને આકૃતિમાં એક બગીચો આપવામાં આવેલો છે, અર્ધવર્તુળાકાર જેવો ભાગ પણ દર્શાવે છે કે લંબગોળ જેવો ભાગ છે આખો જોવા જઈએ તો.
બગીચાનો મધ્ય ભાગ કેવો છે? લંબચોરસ. એટલે તમારે આ રીતે તમને આપવામાં આવેલું છે. ઓકે, આ વચ્ચેનો ભાગ તમને લંબચોરસ આપવામાં આવેલો છે અને આ લંબચોરસની બંને છેડા પર શું છે? આ અર્ધવર્તુળાકાર ભાગ દર્શાવવામાં આવેલો છે. તો બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. આ ભાગ કેટલો છે? 20 મીટર અને આ કેટલો છે? 7 મીટર. લંબાઈ કેટલી આપેલી છે? 20 મીટર અને પહોળાઈ આપેલી છે 7 મીટર. અને કૌંસમાં એક સૂચના પણ આપેલી છે કે લંબચોરસની લંબાઈ બરાબર 20 માઇનસ કેટલા કરવાના છે? 3.5 વત્તા 3.5 મીટર કરવાના છે. તો પહેલા આપણે અર્ધવર્તુળાકાર ભાગ માટે જોઈએ. તો અર્ધવર્તુળાકાર ભાગ બરાબર જોઈએ તો આપણે શું આવશે? અર્ધવર્તુળનો વ્યાસ. હવે જ્યારે આ રીતે હોય તો આપણે એને પહોળાઈ ન કહી શકીએ. ખ્યાલ આવે છે? કારણ કે આનો કેવો વર્તુળની અંદર આપણને ખબર છે વર્તુળમાં કોઈ દિવસ પહોળાઈ જેવો શબ્દ આવે છે તો ના, વર્તુળમાં વ્યાસ છે, ત્રિજ્યા છે, એવી વસ્તુ આવતી હોય છે. ખ્યાલ આવે છે? તો જે આ વર્તુળનો જે આ ભાગ છે તેને આપણે વ્યાસ કહીશું, જે કેટલો છે? 7 મીટર. એને આપણે શું માનવાની છે? તો જે બગીચો છે એની પહોળાઈ માનવાની છે. ઓકે, આપણને ખ્યાલ છે તમે કોઈ પણ વર્તુળ દોરો છો, આ પ્રમાણે વર્તુળો છે તો તમે કોઈ કહી શકો છો કે વર્તુળ આટલી પહોળાઈ ધરાવે છે? તો ના, વર્તુળની અંદર વ્યાસ છે, ત્રિજ્યા છે, જીવા છે, એ વસ્તુ દર્શાવવામાં આવે છે. ઓકે, પરંતુ આપણને આ રીતે આપવામાં આવેલો છે અર્ધવર્તુળાકાર સ્વરૂપે, તો એનો આપણે વ્યાસ લખીશું કે અર્ધવર્તુળાકાર વ્યાસ કેટલો છે? 7 મીટર અને 7 મીટર શું છે? પહોળાઈ બરાબર આપણે ગણવાના છે. હવે અર્ધવર્તુળની ત્રિજ્યા કે અર્ધવર્તુળની ત્રિજ્યા કેવી હોય છે? આખી. પણ અહીંયા કેટલા આપેલી છે? અડધી. એટલે 7/2 મીટર થઈ ગયું. હવે બે અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ આયરો 1 અને આ 1, એટલે કે બે અર્ધવર્તુળાકાર ભાગોનું ક્ષેત્રફળ તમારે આખું લખવાનું અહીંયા કે બે અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ. હવે જો એનું સૂત્ર શું છે યાદ રાખજો કે જ્યારે કોઈ અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો અને 2 હોય તો શું લખવાનું? કૌંસની બહાર 2 1/2 પાઈ r નો વર્ગ. કૌંસની બહાર કેટલા આવશે? 2 કૌંસ 1/2 પાઈ r નો વર્ગ કૌંસ પૂરું. ખ્યાલ આવી ગયો? હવે આગળ શું કરશું આપણે? તો ત્રિજ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? r વડે દર્શાવવામાં આવે છે, એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું. તો 2 એમના એમ લખીશું 1/2. ખ્યાલ આવી ગયો? ગુણ્યા પાઈ ગુણ્યા r ની કિંમત કેટલી આવશે? તો 7/2 ગુણ્યા 7/2. કેટલા આવશે? 7/2 ગુણ્યા 7/2. ખ્યાલ આવી ગયો? જોઈ લેજો ફરી કે 2 કૌંસમાં જે 1/2 હતા એમના એમ ગુણ્યા પાઈની કિંમત, પાઈ જે છે એમના એમ જ મૂકી દીધા, ગુણ્યા r ની કિંમત શું મળે છે? તો 7/2 અને વર્ગ છે એટલે 7/2 ગુણ્યા 7/2. હવે આગળ આપણે શું કરીશું? તો જે પાઈ છે એની કિંમત પર મૂકીશું. 2 એમના એમ કૌંસમાં 1/2 ગુણ્યા પાઈની કિંમત મેં તમને કેટલી કીધી હતી? 22/7. ઓકે, જ્યારે આ પ્રકારનો દાખલો આવતો હોય કે તમને લાગે કે અંશ અને છેદ ઉડે તો તમારે 22/7 લખવાના. ઓકે, જે તમને ન કહેવાય, જો તમને કીધું હોય ને કે તમારે 3.14 લઈને ગણતરી કરવાની છે તો જ તમારે 3.14 લેવાના, નહીં તો મોસ્ટલી તમારે છે ને 22/7 મૂકીને જ ગણતરી કરવાની છે. ગુણ્યા 7/2 અને 7/2. 7 અને 7 કટ થઈ જશે. અહીંયા કેટલા થશે? 11 થી કટ થઈ જશે. ખ્યાલ આવે છે? આ 2 થી 2 કટ થઈ જશે. ખ્યાલ આવી ગયો? અહીંયા 2 છે અને અહીંયા 2 છે, કટ થઈ જશે. બાકી શું રહી ગયું? 11 ગુણ્યા 7/2. તો તમારો જવાબ શું આવે? 77/2 આવશે. આ પ્રમાણે જ આવશે ને? 77/2 મીટર સ્ક્વેર. ભાગાકાર કરતા તમને જવાબ મળશે 38.5 મીટરનો વર્ગ. તમારે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે કે 2 કૌંસમાં 1/2 પાઈ r નો વર્ગ. પાઈની કિંમત કેટલી છે? 3.14 અથવા તો 22/7 અને r તો આપણને ખબર જ છે કેટલા છે આપણે? 7/2. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? હવે આ શું મળ્યું આપણને? એનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શોધવાનું શું છે? પરિમિતિ શોધવાની છે. તો 2 અર્ધવર્તુળ ભાગની કુલ પરિમિતિ બરાબર, પરિમિતિનું સૂત્ર પણ શું આવશે? 2 કૌંસમાં 2 પાઈ r કૌંસમાં 2. તમારે છે ને સૂત્ર યાદ રાખવા પડશે કે બે અર્ધવર્તુળ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું તો કયું સૂત્ર આવશે, અથવા તો પરિમિતિ શોધવાનું તો કયું સૂત્ર આવશે.
ખ્યાલ આવે છે? હવે અહીંયા 2 થી 2 કટ થઈ જશે એટલે છેલ્લે આપણને શું મળશે? 2πr. આ મળી ગયા. હવે 2 એમના એમ પાઈની કિંમત કેટલી લેવાની આપણે? 22/7. r બરાબર કેટલા હતા? તો 7/2. આ પ્રકારે આપેલું હતું. 2 થી 2 કટ થઈ જશે, થશે ને? 7 થી 7 કટ થઈ જશે તો બાકી શું રહે છે? 22 મીટર. ખ્યાલ આવી ગયો? શું જવાબ મળે છે આપણને? 22 મીટર. હવે આપણે જોઈએ લંબચોરસ માટે. લંબચોરસની અંદર શું છે? તો લંબચોરસ માટે આપણને આપેલું છે કે લંબચોરસની લંબાઈ કેટલી લેવાની છે આપણે? તો લંબચોરસની લંબાઈ બરાબર 20 માઇનસ કાઉન્સમાં 3.5 વત્તા 3.5. તો 20 માઇનસ 3.5 3.5 કેટલા થશે? તો 7 થશે. તો 13 મીટર. તમને આમાં સવાલની અંદર જ કીધું છે કે જ્યારે તમે લંબચોરસની લંબાઈ લ્યો છો તો તમારે આની ગણતરી કરીને લેવાની છે. પરીક્ષાની અંદર પણ જો પૂછાય તો તમને આ રીતે તમને આપેલું જ હશે સવાલની અંદર. ઓકે. હવે પહોળાઈ કેટલી છે? તો પહોળાઈ તો આપણને આપેલી છે 7 મીટર. ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી મળી ગઈ આપણને? અહીંયા 13 મળે છે. પહોળાઈ કેટલી છે? 7. 13 × 91 એમનો વર્ગ. તે જ પ્રમાણે પરિમિતિ જોઈશું. તો પરિમિતિનું સૂત્ર શું આવે છે? તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં 13 + 7 થશે ને? 13 + 7 આ પ્રમાણે થશે પહોળાઈ. તો જોઈએ તો ના, અહીંયા આપણે શું લખીશું? 0 લખીશું. એનું કારણ શું છે? તો લંબચોરસ ભાગની જે પરિમિતિ છે, લંબચોરસ જે ભાગ છે એની પરિમિતિ છે એને આપણે ગણીએ ને તો પહોળાઈ કેટલી છે? 0 છે. અને જે તમને આકૃતિમાં આપવામાં જે આવેલું છે એ વાસ્તવમાં શું છે? તો એ પહોળાઈ નથી પણ એ છે ને અર્ધવર્તુળનો વ્યાસ છે. આપણે એને ક્ષેત્રફળની અંદર લઈને ગણતરી કરી શકીએ, પરંતુ જ્યારે તમારે પરિમિતિ શોધવાની છે ને જ્યારે તમને અર્ધવર્તુળાકાર સ્વરૂપે આપેલું હોય તો તમે એને પહોળાઈ તરીકે ગણી શકો નહીં. ખ્યાલ આવે છે? ક્ષેત્રફળની અંદર તમારે એની ગણતરી કરવાની રહે છે, પરંતુ પરિમિતિની અંદર તમારે જે આ અર્ધવર્તુળાકાર સ્વરૂપે હોય છે એને તમે પહોળાઈ સ્વરૂપે લખી શકતા નથી. ઓકે. એટલે એમાં પહોળાઈની જગ્યા પર શું આવશે? 0 આવશે. એટલે 13 શું થઈ જશે? આપણા 26 થશે ને? એટલે 26 મીટર. હવે બગીચાનું ક્ષેત્રફળ એટલે શું મળશે આપણને? તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર શું મળ્યું આપણને? 38.5. પહેલા અર્ધવર્તુળ માપન તો છે ને, તો એનું ક્ષેત્રફળ શું આવ્યું? 38.5 વત્તા 2 આપણે પછી લંબચોરસની અંદર શું મળી ગયું આપણને? તો લંબચોરસની અંદર મળે છે 91. આપણે જ્યારે અર્ધવર્તુળાકાર ભાગનું જ્યારે કરેલું ત્યારે આપણને કેટલું મળેલું? ક્ષેત્રફળ 38.5 મળેલું. અને જ્યારે આપણે લંબચોરસની અંદર કર્યું તો કેટલું મળ્યું આપણને? 91 મળેલું. તો ટોટલ જવાબ શું આવશે? 129.5 મીટર વર્ગ. આ શું છે? તો એનું ક્ષેત્રફળ છે. હવે પરિમિતિ જોઈએ તો પરિમિતિ બરાબર અર્ધવર્તુળાકારમાં કેટલું મળેલું આપણને? તો 22 મીટર મળેલું. અને આમાં કેટલું મળે છે? તો વત્તા 26 મીટર. તો ટોટલ કેટલું થઈ જશે? અહીંયા 48 મીટર થાય છે. ખ્યાલ આવી ગયો? પહેલા આપણે અર્ધવર્તુળાકાર ભાગની ક્ષેત્રફળની પરિમિતિ શોધ્યું, પછી લંબચોરસનું ક્ષેત્રફળની પરિમિતિ શોધ્યું, અને પછી બંનેને સાથે લઈને આપણે ગણતરી કરી. હવે આગળ જોઈએ. ઓકે. હવે આપણે આગળ જોઈશું ચોથો દાખલો. ચોથા દાખલાની અંદર તમને શું કીધું છે? ભોંયતળિયે લગાવવાની એક લાદી, એટલે ઘરમાં જે ટાઇલ્સ લગાવવામાં આવે છે એ લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો આકાર છે એનો? સમાંતર બાજુ ચતુષ્કોણ આકાર છે. તેના પાયાની લંબાઈ 24 મીટર અને આનુષંગિક ઊંચાઈ એટલે કે એની ઊંચાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર છે. 1080 ચોરસ મીટર ભોંયતળિયા પર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈશે? લાદી કઈ છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણવાળી લાદી છે, એવો આકાર છે. લંબાઈ કેટલી છે? 24. અને એની પહોળાઈ એટલે ઊંચાઈ કેટલી છે? તો 10 સેન્ટીમીટર. અને ટોટલ કેટલા ભાગમાં લગાવવાની છે લાદી? તો 1000 ચોરસ મીટર એટલા વિસ્તારમાં, એટલી જગ્યામાં એ લાદી લગાવવાની છે. તો એટલા ભાગમાં કેટલી લાદી આપણે લગાવી શકીએ તે આપણને પૂછેલું છે. સાથે કઈ સૂચના આપણને આપેલી છે કે ભોંયતળિયાના ખૂણાને લાદીથી ભરવા માટે જરૂર મુજબની લાદી કોઈ પણ આકારમાં કાપી શકો છો. ઓકે. ખૂણા લેવા હોય તો આપણે ત્યાં જે આખી લાદી હોય તે નહીં જઈ શકીએ, તો આપણે એને કટ કરીને પણ લગાવી શકીએ છીએ, એવું પણ આપણને કહેવામાં આવેલું છે. તો આપણે શું શોધીશું પહેલા? તો ચોથો દાખલો, સમાંતર બાજુ
ચતુષ્કોણાકાર લાદીનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા ઊંચાઈ. આપણે પહેલાં લાદીનું ક્ષેત્રફળ શોધવું પડશે ને તો જ આપણને ખબર પડશે ને કે એનું ક્ષેત્રફળ આટલું છે, તો એ આટલી જગ્યામાં આટલી લાદી મુકાશે. તો પાયો શું છે? 24 સેન્ટીમીટર છે એટલે કેટલા પર નીકળે? 100 મીટર પર નીકળશે. ગુણ્યા 10 સેન્ટીમીટર છે એટલે કેટલા પર નીકળશે? 100 મીટર પર નીકળશે. બરાબર કેટલા થશે? તો 0 થી 0 કટ થઈ ગયા એટલે 24/1000 મીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? કારણ કે આપણે જે લાદી છે એ મીટરના આધારે ગોઠવવાની છે અને આપણને શેમાં આપેલું છે? સેન્ટીમીટરમાં આપેલું છે એટલે આપણે છેદમાં 100 લખીને એને મીટરમાં ફેરવી નાખવાના. ખ્યાલ આવી ગયો? તો આપણને શું મળી ગયું? લાદીનું ક્ષેત્રફળ શું મળે છે? તો 24/100 મીટર સ્ક્વેર. હવે ભોંયતળનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 1080 મીટર સ્ક્વેર આપેલું છે. કેટલું આપેલું છે? 1080 મીટર સ્ક્વેર આપેલું છે. તો કેટલી લાદીની જરૂર પડશે? તો જરૂરી લાદી બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં 1 લાદીનું ક્ષેત્રફળ. તમારે આખું લખવાનું છે કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં 1 લાદીનું ક્ષેત્રફળ. ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું છે? 1080 અને 1 લાદીનું કેટલું છે? તો 24/1000. ખ્યાલ આવી ગયો? આ તમારું છે કે ભોંયતળનું ક્ષેત્રફળ બરાબર 1080 અને જે લાદી છે એનું કેટલું છે? 24/1000. હવે આ જે છે આપણને છેદનો છેદ આવે એટલે એને આપણે અંશમાં લઈ જઈ શકીએ. એને શું કરે? આપણે ભાગાકારથી ગુણાકારમાં. એટલે કે 1080 છેદમાં 1000 છેદમાં કેટલા થઈ ગયા? 2400 થઈ ગયા. ખ્યાલ આવે છે? હવે તમે જ્યારે એની ગણતરી કરશો, ભાગાકાર કરશો તો તમને જવાબ અહીંયા મળશે 45000 લાદી. શું મળે છે? 45000 લાદી. એટલે કુલ એટલી જગ્યામાં કેટલી લાદીની જરૂર પડશે? તો કુલ 45000 લાદીની જરૂર પડશે. ખ્યાલ આવી ગયો? હવે આપણો છે 5મો દાખલો, સ્વાધ્યાયની અંદર છેલ્લો દાખલો. એમાં શું કીધું છે? એક કીડી કોઈ ભોંયતળિયા પર પડેલા જુદા જુદા આકારના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગનું પરિભ્રમણ કરે છે. આ ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? એક અર્ધવર્તુળાકાર છે. અલગ અલગ તમને આકાર આપવામાં આવેલા છે. જેમાં આપણે યાદ રાખવાનું છે કે વર્તુળનું પરિઘ જે છે એનું સૂત્ર શું છે? તો C બરાબર 2πr છે. જેમાં r શું દર્શાવે છે? તો વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. ઓકે, તો પહેલા માટે જોઈશું આપણે તો વર્તુળનો વ્યાસ કેટલો આપેલો છે આપણને? 2.8 સેન્ટીમીટર. વર્તુળનો વ્યાસ એટલે કે આ કોઈ વર્તુળ છે એનો અડધો ભાગ્ય દર્શાવે શું છે? એનો વર્તુળનો વ્યાસ કેટલો આપેલો છે? 2.8 સેન્ટીમીટર. વર્તુળની ત્રિજ્યા શું આવશે? તો ત્રિજ્યા બરાબર 2.8/2 બરાબર કેટલા થશે? ત્રિજ્યા હંમેશા કેવી હોય છે? વ્યાસની અડધી હોય છે. કેવી હોય છે? વ્યાસ કરતાં અડધી હોય છે. એટલે જો વ્યાસ 2.8 છે તેનો અડધો કરવા માટે કેટલા વડે ભાગીશું? 2 વડે. તો આપણે ધારો કે અહીંયા એમ સમજીએ કે અહીંયા 28/2 છે તો અહીંયા આપણે 14 આવશે. આપણે લખી શકીએ 1.5 સેન્ટીમીટર. હવે શોધવાની શું છે? પરિમિતિ શોધવાની છે. તો વર્તુળની પરિમિતિ બરાબર 2πr. તો 2 ગુણ્યા પાઈની કિંમત કેટલી લેવાની હોય છે? આપણે ખ્યાલ છે કોઈને? તો આપણે માત્ર આ સૂત્રના આધારે ગણતરી નથી કરવાની. આપણે સાથે આપણને શું વર્તુળની પરિમિતિ છે પણ આપણને આપેલો શું છે? અર્ધવર્તુળ આપેલો છે. તો અર્ધવર્તુળ માટે આપણે શું કરીશું? તો અર્ધવર્તુળની પરિમિતિ માટે આપણે એને 2 વડે ભાગવા પડે એટલે કે 2πr છેદમાં 2. આ તમારા આખા વર્તુળ માટેનું સૂત્ર છે પણ આપણને આકૃતિમાં અડધું આપેલું છે એટલે આપણે એને અડધા કરીશું. શેના વડે કરીશું? 2 વડે કરીશું. એટલે કે 2πr છેદમાં 2. 2 થી 2 કટ થઈ જશે એટલે બાકી શું રહી ગયું? આપણા પાસે πr બાકી રહી જાય છે. હવે આગળ આકૃતિમાં પરિમિતિ બરાબર શું લખવાનું છે? આપણે તો પરિમિતિ પ્લસ વ્યાસ, જે આપણને વ્યાસ આપેલો છે તે પણ આપણે લખવાનું છે તો આપણને આખું માપ મળશે. તો પરિમિતિ બરાબર πr વત્તા વ્યાસ. પાઈની કિંમત કેટલી લઈશું? 22/7. r બરાબર કેટલા આપેલા છે? 1.4 વત્તા વ્યાસ કેટલો આપેલો છે? 2.8. આ રીતના આપવામાં આવેલું છે ને આપણને. હવે જો આપણે એનો ભાગ ઉડાવીએ તો કેટલો જવાબ મળે આપણને? તો 7×14 તો મળી જાય ને.
મળે ને આપણને સાદું 14, પણ અહીંયા શું મળશે 0.2 મળશે. કેટલા મળશે 0.2 મળશે. હવે 22 ગુણ્યા 0.2 વત્તા 2.8 તો 22 કેટલા થાય 44 વત્તા 2.8, પણ આપણે એને 44 નથી લખવાના, શું લખીશું 4.4. જ્યારે આનો બેનો સરવાળો થશે તો જવાબ શું મળશે આપણને 7.2 સેન્ટીમીટર. કેટલા થશે 7.2 સેન્ટીમીટર આપણને મળશે. અને વ્યાસ જે છે એ પરિમિતિનો ભાગ છે એટલે આપણે એને લઈને ગણતરી કરવાની રહેશે. હવે બીજી આકૃતિ છે અર્ધવર્તુળાકાર, એ બી એવી જ છે. તેનું સૂત્ર શું છે? અર્ધવર્તુળાકારની પરિમિતિ. હવે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું ઓકે કે અર્ધવર્તુળાકાર પરિમિતિ હોય તો ડાયરેક્ટ પાયર લખી નાખવાનો. પાયની કિંમત કેટલી થઈ ગઈ 22/7. r બરાબર કેટલા છે 1/4, તો 7 દુ 14, પણ કેટલા 0.2, તો 22 ગુણ્યા 0.2 બરાબર 4.4 સેન્ટીમીટર. આ શું મળી ગયો? એના જે અર્ધવર્તુળાકારનો જે ભાગ છે એની પરિમિતિ. હવે બાકીનો ભાગ જે છે આપણને અર્ધવર્તુળાકાર છે અને સાથે એની આજુબાજુ બીજો ભાગ પણ દર્શાવેલો છે, કારણ કે આકૃતિ કેવી છે આ સ્વરૂપની છે. તો આપણને આનો ભાગ આનો જવાબ મળ્યો, પણ હજી આ બાકી રહેલા ભાગનો બાકી છે. તો એના માટે શું લખીશું આપણે? તો બાકીના ભાગની પરિમિતિ બરાબર શું આવશે? તો 1.5 સેન્ટીમીટર પ્લસ 2.8 પ્લસ 1.5 આપેલું છે. એ પ્રમાણે કે ઉપરનો ભાગ જે છે આ જે ભાગ છે એનું કેટલું છે 2.8 અને આ જે ભાગ છે એનું કેટલું છે 1.5 આપણને આપવામાં આવેલું છે. કારણ કે અહીંયા 2.8 છે તો ઉપર પણ 2.8 જ આવશે. ઓકે, તો બધા સરવાળો કરતા જવાબ શું મળે છે? અહીંયા 5.8 સેન્ટીમીટર એ તમને જવાબ મળે છે. કોનું મળી ગયું? બાકીનો ભાગ છે એનું. હવે એ બંનેને આપણે સાથે કરવાના કે અર્ધવર્તુળાકાર અને આ બાકીનો ભાગ છે તે, એટલે કે કુલ પરિમિતિ બરાબર શું આવશે તમારે 4.4 સેન્ટીમીટર પ્લસ 5.8 સેન્ટીમીટર બરાબર શું આવશે 10.2 સેન્ટીમીટર તમારો જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? પહેલા આપણે જે પેલો અર્ધવર્તુળાકાર છે તેનું શોધ્યું અને પછી જે બાકી રહેલો ભાગ હતો તેની ગણતરી કરી. હવે છેલ્લે જે બાકી રહી છે કે અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ, એટલે કે પેલો જે અર્ધ પરિઘ છે તેની આપણે ગણતરી કરવાની છે. શંકુ આકારમાં જેવું છે તે. તો સૂત્ર શું આવશે? તો પરિમિતિ બરાબર પાઈ આર, અર્ધવર્તુળાકાર છે એટલે પાઈની કિંમત કેટલી 22/7, r બરાબર 1.14. તો જવાબ શું આવી ગયો 4.4 સેન્ટીમીટર, જે આપણે આગળ ગણતરી કરી તે પ્રમાણે. હવે કુલ પરિમિતિ શું આવશે? તો કુલ પરિમિતિ બરાબર 4.4 સેન્ટીમીટર પ્લસ આજુબાજુ કેટલું માપ આપેલું છે 2 સેન્ટીમીટર પ્લસ 2 સેન્ટીમીટર, તો કેટલા થઈ ગયા 4.8 સેન્ટીમીટર થઈ જાય છે. ઓકે, આપણે પેલો જે આ પ્રમાણે તમને આકૃતિ આપવામાં આવેલી છે. ઓકે, જે આ જે ભાગ છે એનું કેટલું મળી ગયું 4.4 અને અહીંયા 2 માપ આપવામાં આવેલા છે. તેને બંનેનો સરવાળો કરીને કેટલું થઈ ગયું 8.4 થઈ જાય છે. ખ્યાલ આવે છે? તો આપણને જોઈને ખ્યાલ આવશે પહેલામાં કેટલો જવાબ આવેલો આપણો? તો પહેલામાં આપણને જવાબ મળેલો 7.2 સેન્ટીમીટર, બીજામાં મળેલો 8.4 સેન્ટીમીટર અને એકમાં મળે છે 10.2 સેન્ટીમીટર. ખ્યાલ આવે? એટલે મોટું કયું છે? તો જે સેકન્ડ નંબર પર છે એનું પરિભ્રમણ વધારે કરવું પડશે, કારણ કે શું છે એનું જે પરિમિતિ છે કુલ જેનો ભાગ છે તે કેવો છે? મોટો છે. તો તમે પછી છેલ્લે આ રીતે એની લખી શકો કે પરિમિતિ બરાબર 7.2 સેન્ટીમીટર લેસ દેન 8.4 સેન્ટીમીટર લેસ દેન 10.2 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે આ ક્ષેત્રફળ અને પછી જે આગળના જે ઉદાહરણ છે એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, આજે જે મેં તમને કરાવેલું છે કે એ તમારે નોટબુકની અંદર પહેલાં સવાલ લખવાના છે. જે આકૃતિ છે પેન્સિલથી દોરવાની રહેશે, બોલપેનથી દોરવાની નથી, એટલે કે દરેક આકૃતિ પણ દોરવાની છે. જ્યારે તમે આની અંદર કરશો ત્યારે તમારે આ આકૃતિ દોરવાની છે ને પછી ગણતરી કરવાની છે. આમાં પણ પહેલાં આકૃતિ દોરશો પછી ગણતરી લખશો. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે જે બાકી જે રહેલું છે તે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. અસ્તુ.